હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આ બ્રેડનું કંઈક છે એ રીલ્સ હું અહીંયા એડ કરી દઈ, તમે લોકો જોઈ લેજો. ખાસ વસ્તુ છે મારા માટે, ઘણા ટાઈમ પછી આવે છે. બહુ એના માટે મેં વેઇટ કર્યો છે, બહુ વધારે. ગાઈઝ, હા બની ગયું છે. ચાલુ છે અહીંયા જેઠાલાલ. અત્યારે ઘડીક બંધ કર્યું વિડીયો ઉતારવા માટે કે નાઇટ કરીને આવ્યા છીએ, સૂતો નથી અને ઊંઘ આવે છે બહુ વધારે જ. હવે અત્યારે જમવામાં શાક રોટલી ને એવું છે. મળીએ આપણે સીધા જમી કાઢવીને. અને હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આપણે આવી ગયા છીએ પાછા સવારના વ્લોગમાં. જોબ જઈને આવી ગયો ડેઈલી દર વખતેની જેમ. અને હવે આવી અને હમણાં ઘડીક બેઠો, ટીવી કર્યું તો ટીવી જોયું. અને હવે નાસ્તો કરે છે. એક મેં ઇન્સ્ટામાં રેસીપી એક જોઈ હતી કંઈક અને રીલ્સ શેર કરી હતી, તો એ ફાઇનલી આજે બને છે. બ્રેડનું કંઈક છે એ રીલ્સ હું અહીંયા એડ કરી દઈ, તમે લોકો જોઈ લેજો. તો એ બને છે અત્યારે, ખાઈ પી લઈએ. કેમ કે કાલે હતો સોમવાર આપણે, એટલે કાલે કાંઈ આખો દિવસ જમ્યા નથી, ફરાળાય નહીં, કાંઈ નહીં, કંઈ ખાવાનું જ નહીં, આમનો હતો. એટલે અત્યારે ખાઈ પી પછી સૂઈ જાય. અને આજે કદાચ એક વસ્તુ બપોરે કામની લેવા જવાનું છે. જો જાઓ કદાચ તો હું બતાવીશ. બહુ ખાસ વસ્તુ છે મારા માટે, ઘણા ટાઈમ પછી આવે છે. બહુ એના માટે મેં વેઇટ કર્યો છે બહુ વધારે. તો જો કદાચ આજે આવી જાય ને લેવા જઈએ તો હું તમને બતાવીશ. બાકી થોડા ટાઈમમાં તો લઈ આવશું જ આપણે. આજનો મને વિચાર છે, જો મેળ આવી જાય તો બપોરે ઉઠું અને લેવા જાઉં તો પાછો તમને હું બતાવીશ. કાંઈ નહીં, ઓલું હમણાં બની જાય નાસ્તો, એટલે હું છે હું તમને બતાવું. અને ખાઈ પી પછી પાછા મળીએ આપણે રવિવારમાં, બતાવું. ગાઈસ, હા બની ગયું છે. બ્રેડના ભજીયા જેવું છે થોડુંક, કંઈક શું છે કોને ખબર. આ મેં તો રીલ્સમાં જોયું હતું અને મન થયું એટલે બનાવડાવ્યું છે. તો હવે કેવું લાગે, શું છે શું નહીં કાંઈ ખબર નહીં. ચાખીએ હમણાં, ખાઈ પી અને પછી મળીએ પાછા આપણે. કેવું લાગે શું છે કહું, મળીએ. અને ચાલુ છે અહીંયા જેઠાલાલ. અત્યારે ઘડીક બંધ કર્યું વિડીયો ઉતારવા માટે. તો કાંઈ નહીં, મળીએ હમણાં ખાઈ પીને. બીજું થોડું લઈ આવ્યો હું. આવી ગયું જો ટેસ્ટી બિસ્કિટ, સેવડો, અને આમાં સિંગ છે શેકેલી. આ તો છે જ આપણું. આવું બધું થોડું થોડું ભેગું કર્યું છે. ખાઈ પી લઈ અને મળીએ પછી પાછા થોડી વારમાં મળીએ. હેલો ગાઈઝ, તો ફાઇનલી નાસ્તો બાસ્તો કરી લીધો છે આપણે. અને અત્યારે કેટલા 11 વાગી ગયા છે, 11 વાગી ગયા. નાસ્તો કરીને બધું પતાવ્યું ત્યાં. તો હવે સૂઈ જવાનું થાય છે, કેમ કે નાઇટ કરીને આવ્યા છીએ, સૂતો નથી અને ઊંઘ આવે છે બહુ વધારે જ હવે અત્યારે. તો હવે આપણે સૂઈ જઈએ અને મળીએ પાછા જ્યારે જાગીએ ત્યારે. અને કે બહાર જવાનું જો કદાચ થાય તો જાશું આપણે, બાકી ઘરે જઈશું. તો મળીએ પાછા હવે જાગીને. અને શું કરીએ શું નહીં એ જોઈએ હવે આપણે. કાંઈ પ્લાન નથી અત્યારે નક્કી. ઊંઘ આવે છે ફૂલ, એટલે કાંઈ નક્કી નથી કર્યું. અત્યારે સૂઈ જવું છે હવે. તો મળીએ આપણે પાછા હવે સીધા જાગીને મળીએ. હેલો ગાઈસ, તો ફાઇનલી 6 વાગે છે એટલે હવે જાગી ગયો છું. ક્યાંય ગયો નહોતો, પછી બપોરે હોયો જ રહ્યો હતો.
જીજાજી કંઈ આવ્યા નહોતા અને ક્યાંય જવાનું નથી. તો કાંઈ નહીં, હવે ઉઠી ગયો છું તો હવે નાહી ધોઈ લઈ, તૈયાર થઈ અને પછી મળીએ આપણે પાછા. હું કરી કહું તમને અત્યારે હવે પાછી ભૂખ લાગી ગઈ છે, નાસ્તો બાસ્તો કરીએ કંઈક, નાહી ધોઈને પછી આપણે મળીએ સીધા. હવે નાહી ધોઈને મળીએ. તો ગાઈઝ ફાઇનલી નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું, દીવાબત્તી કરી લીધા અને જમવાનું આવી ગયું છે. અને બપોરે જે જવાનું હતું આપણે એ હમણાં કેન્સલ રાખ્યું છે. એ થોડો ટાઈમ લાગશે, પછી આવશે અને પછી જવાનું છે આપણે. હમણાં માંડી વાળ્યું, થોડો વિચાર એમાં વધારે કરી નાખ્યો એટલે. તો કાંઈ નહીં, જમવામાં શાક રોટલી ને એવું છે. તો મળીએ આપણે સીધા જમી કાઢવીને, અને 7 વાગી ગયા છે. તો હવે આપણે નીકળવાનું છે સીધું જોબ જવા માટે જમીને તરત. તો કાંઈ નહીં, મળીએ જમીન પાછા નીકળીએ ત્યારે મળીએ. તો ગાઈસ આપણે જમી કાઢવી લીધું છે અને રેડી બધું થઈ ગયા છીએ, તૈયાર. ફાઇનલી હવે આપણે નીકળીએ છીએ જોબ ઉપર. તો કાંઈ નહીં, આજે કંઈ ખાસ એટલું બધું હતું નહીં. તો આ તો આપણો આજનો બ્લોગ. જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે મળીએ પાછા આવા જ નવા બ્લોગ હારે કાલે મળીએ.